નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની અતિ શ્રદ્ધાળુ અને શક્તિશાળી દેવી એટલે કે મેલડી માતા વિશે। મેલડી માતાની શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મેલડી માતાની પૂજા ખૂબ ભક્તિભાવથી કરવામાં આવે છે। લોકો માને છે કે માતા પોતાના ભક્તોને દુઃખ કષ્ટમાંથી બચાવે છે અને તેમને હિંમત અને શક્તિ આપે છે। ઇતિહાસ અનુસાર મેલડી માતાની દુષ્ટ શક્તિઓનો નાશ માટે પ્રગટ થયેલી દેવી તરીકે માનવામાં આવે છે। જૂના સમયમાં ગામડાઓમાં લોકો માતાને ગામની રક્ષક તરીકે પૂજતા હતા। કોઈ પણ મુશ્કેલી, બીમારી કે સંકટ આવે ત્યારે લોકો મેલડી માતા પાસે પ્રાર્થના કરતા અને તેમને વિશ્વાસ હતો કે માતા તેમની જરૂર સાંભળશે। મેલડી માતાનું સ્વરૂપ સામાન્ય રીતે ત્રિશૂળ અને શસ્ત્ર સાથે દર્શાવવામાં આવે છે, જે તેમની શક્તિ અને રક્ષણના પ્રતીક છે। ઘણી જગ્યાએ માતાનું સ્થાન ગામના પ્રવેશ દ્વાર પાસે હોય છે, કારણ કે માન્યતા છે કે માતા ગામની દરેક અનિષ્ટ શક્તિથી બચાવે છે। જો કોઈ પણ ભક્તને દુઃખ પડે તો તે માતાજી પાસે માનતા માંગે છે। માનતા પૂરી થયા બાદ ભક્તો પોતાની શ્રદ્ધાથી પ્રસાદ, ચૂંદડી અથવા ધ્વજ અર્પણ કરે છે। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન મેલડી માતાના મંદિરોમાં વિશેષ પૂજા અને ભજન થાય છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે। આજના સમયમાં પણ મેલડી માતા પર ભક્તોની અડગ શ્રદ્ધા છે। લોકો માને છે કે સાચા દિલથી પ્રાર્થના કરવાથી માતા જરૂર આશીર્વાદ આપે છે અને જીવનમાં સુખ શાંતિ આપે છે। તો મિત્રો, આ હતો મેલડી માતાનો સંક્ષિપ્ત ઇતિહાસ। જો તમે પણ માતા પર શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં જય મેલડી જરૂર લખજો।